આજરોજ ભુજ નગરપાલિકા મધ્યે કારોબારી સમિતિની અમારી બેઠક થઈ તો ભુજને લગતા અનેક જે વિકાસ કામો હતા કે જે પ્રશ્નો હતા તેની ચર્ચા કરી અને કામોને બહાલી આપવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો બાંધકામ શાખાના લગભગ 7 કરોડ જેટલા આઉટગ્રોથની ગ્રાન્ટમાંથી ટેન્ડર થયેલા હતા. એના કામો મંજૂર કરવામાં આવ્યા છે. 50 લાખ જેટલા 15 નાણાં પંચની ગ્રાન્ટમાંથી કામ હતા એની બહાલી આપવામાં આવી છે અને લગભગ 1.5 કરોડ જેટલા ધારાસભ્યશ્રી અને એમપીશ્રીની ગ્રાન્ટમાંથી જનભાગીદારીના જે કામો હતા એને મંજૂરી આપવામાં આવી છે. 25 લાખ જેટલા આપણે પેચવર્કના કામો છે. તેવી જ રીતે પાણી પુરવઠા શાખાના 35 લાખ જેટલા જે વિસ્તારોમાં પાણી નથી પહોંચતું, નવી સોસાયટીઓમાં કનેક્શન આપવાના છે કે એ રીતના લગભગ કામ લેવામાં આવ્યા છે. તેવી જ રીતે રોડ લાઇટ શાખાના પણ જે વિષય હતા એ પણ 20 લાખ જેટલા એ કામ લેવામાં આવ્યા છે. ડ્રેનેજ શાખાની વાત કરીએ તો ડ્રેનેજ માટે એક આપણે જે પમ્પિંગ સ્ટેશન અપગ્રેડેશનની વાત હતી તો એનું ટેન્ડર આવેલું છે. એના ભાવ મંજૂર કરવા નેગોશિએશન કરીને બોલાવવામાં આવ્યા છે અને તેવી જ રીતે 3 કરોડનું એક કામ છે અંદાજે અને બાકીના 2 કરોડ જેટલા બીજા ડ્રેનેજના કામોને પણ બહાલી આપવામાં આવી છે. તેવી જ રીતે એસબીએમ શાખાના પણ જે કામો છે એને બહાલી આપવામાં આવી છે. તો આ રીતે જોઈએ તો આજની કારોબારીમાં લગભગ ભુજ શહેરને લગતા ઘણા બધા પ્રશ્નો હતા. એના માટે સંપૂર્ણપણે સુઆયોજન કરી અને કામો આપણે બહાલી આપી છે અને ખાસ કરીને જે કૃષ્ણાજી પુલનો વિષય હતો તો કૃષ્ણાજી પુલનો ટેન્ડર પણ આજે ખોલી નાખવામાં આવ્યા છે અને કેશવ કન્સ્ટ્રક્શન પાર્ટીને ટેન્ડર લાગ્યું છે. ભાવ થોડા અબો છે તો એમને નેગોશિએશન બોલાવી અને એનો નિર્ણય આવતીકાલ સુધીમાં અમે લઈ લઈશું.